ભારતીય જનતા પાર્ટીના આંતરિક સૂત્રો જણાવી રહ્યા છે. હવે અમરેલીમાં જો નારણભાઈ કાછડિયા રિપીટ નથી થતા તો એની જગ્યાએ કોણ ઉમેદવાર તરીકે આવી શકે? અત્યારે સૌથી મોટા બે નામ ચર્ચાઈ રહ્યા છે. ગૃહમંત્રી પુરુષોત્તમ રૂપાલા અને બીજું નામ છે કે જે સહકારી ક્ષેત્રે ઘણું જ મોટું થઈ ચૂક્યું છે, દિલીપભાઈ સંઘાણી. દિલીપભાઈ સંઘાણીનું નામ પણ સાથે આવ્યું છે. કેટલાક લોકોનું કહેવું છે કે દિલીપભાઈ સંઘાણી અત્યારે સહકારી સંઘાણીનો વારો આવી શકે અથવા તો દિલીપ સંઘાણીના ભાઈ મુકેશ સંઘાણીને પણ ટિકિટ મળી શકે છે. હવે ત્યાંથી થોડા આગળ વધીએ તો બેઠક આવે છે રાજકોટ. રાજકોટ એવી બેઠક છે કે ભારતીય જનતા પાર્ટી હંમેશા મોહનભાઈ કુંડારિયા અહીંથી વર્તમાન સાંસદ છે. જે રીતે નારણભાઈ કાછડિયાનું પત્તું કપાવવાનું નક્કી છે એ જ પ્રમાણે ભારતીય જનતા પાર્ટીના આંતરિક સૂત્રો કહી રહ્યા છે કે મોહનભાઈ કુંડારિયાને પણ રિપીટ કરવામાં નહીં આવે. એનું નામ પણ ચાલી રહ્યું છે. આ ઉપરાંત અન્ય એક નામ પણ ત્યાં ચાલી રહ્યું છે અને એ છે જયેશ રાદડિયા કે જે અત્યારના વર્તમાન ધારાસભ્ય છે. વર્તમાન ધારાસભ્યોને ચૂંટણી ના લડાવવી આવી એક વાત પણ નક્કી કરવામાં આવી ભાવનગરના, પરંતુ ભાવનગરમાં પણ નો રિપીટ થિયરી ભારતીય જનતા પાર્ટી અપનાવી શકે છે અને તેની જગ્યાએ નવો ચહેરો આવી શકે છે. ભાવનગર બેઠકમાં ઇન્ડિયા ગઠબંધન એટલે કે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસે ગઠબંધન કરી અને વર્તમાન ધારાસભ્ય ઉમેશ મકવાણાને મેદાને ઉતારી દીધા છે. ઉમેશ મકવાણા એ કોળી સમુદાયમાંથી આવે છે, તેનું પ્રતિનિધિત્વ કરે છે. એટલે ત્યાં જો જ્ઞાતિ આધારિત રાજકારણ જોવા જઈએ તો પહેલેથી જ કોળી સમુદાયના જે આગેવાનો છે અમરેલી જિલ્લાના, તેમનું કહેવું છે કે વિરજી ઠુમ્મર એ લોકસભા માટેની ચૂંટણીનો એક ચહેરો છે, પરંતુ ઠુમ્મર પરિવારમાંથી અન્ય કોઈ ત્યાં ચૂંટણી લડે તો એ કોંગ્રેસ માટે સારું નથી. એટલે આવું કહી અને જેનીબેનનું નામ